તરફ કાયદેસર ખનનના નિયમો કડક બનતા જઈ રહ્યા છે અને બીજી તરફ ગેરકાયદેસર રસ્તાઓથી કરોડોનું ગેમ રમાતું હોય તેવું સામે આવે એટલે સવાલ થાય કે આખરે આ સિસ્ટમમાં ક્યાં ખામી રહી ગઈ છે અને કોણ છે આ બધાના પાછળનું મગજ. માત્ર કાગળ પરના દસ્તાવેજો વડે ગેરકાયદેસર માલને કાયદેસર બનાવવાની હિંમત ક્યાંથી આવે છે અને આ બધું જ ચાલતું રહે તે માટે કોણ ક્યાં સુધી જવાબદાર છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલિયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રી ઓફિસ પર આકસ્મિક દરોડો પાડતા મોટું ખનીજ રોયલ્ટી કૌભાંડ બહાર આવ્યું છે. આ તપાસ દરમિયાન ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા છે, જેને તરત જ જપ્ત કરવામાં આવ્યા અને પ્રાથમિક માહિતી પ્રમાણે કોલસાના ગેરકાયદેસર વેચાણને કાયદેસર દેખાડવા માટે આ રોયલ્ટી પાસનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે જે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા તે સ્વર્ગવાસી હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે આવેલી લીઝ પરથી હતા. જ્યારે હસમુખભાઈનું વર્ષ 2021માં જ નિધન થઈ ચૂક્યું છે, એટલે કે એક મૃત વ્યક્તિના નામે લીઝ બતાવીને આખું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવતું હતું. વધુમાં સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રાંગ ગામોમાંથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરીને તેને કાયદેસર બનાવવા માટે આ જ જગ્યા પરથી રોયલ્ટી પાસ ઇસ્યુ થયો હતો. એટલે કે ગેરકાયદેસર માલને કાયદેસર બતાવવાનું સંપૂર્ણ રેકેટ અહીંથી ચલાવવામાં આવતું હતું. તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આખું નેટવર્ક કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દ્વારા સંચાલિત હતું. સ્થળ પરથી જ એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણા, એક ક્રશર પ્લાન્ટ, વજન કાંટો અને અંદાજે 200 મેટ્રિક ટન કાર્બોસેલ મળી આવ્યું છે. કુલ મળી આશરે 78,80,000 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે સવાલ એ ઊભો થયો છે કે મૃત વ્યક્તિના નામે લીઝ ચાલતી રહી અને કોઈને ખબર ન પડી કે પછી જાણતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? શું આ એક જ સ્થળ સુધી મર્યાદિત છે કે આખા વિસ્તારમાં આવું જ નેટવર્ક ફેલાયેલું છે? તમારા મત શું છે? કડક કાર્યવાહીથી આવી ગેરરીતિ અટકશે કે નહીં? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.